બનાસકાંઠાના લોકોને આજે ફરી એકવાર 2015ની તારાજી નજરો સામે દેખાઈ। સૂકી ધરામાં જ્યાં લોકો પાણી માટે તરસતા હોય છે, ત્યાં આજે લોકો પાણીથી પોતાની અને પોતાના પરિવારની જિંદગી બચાવવા માટે મથતા જોવા મળ્યા। ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના લોકો, જેમની હાલત બદથી બદતર બની ગઈ છે। વરસાદી આફત એવી વરસી કે તાલુકાના સરહદીય ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા। રસ્તાઓએ જળ સમાધિ લઈ લીધી। લોકોને ખુદના જીવ બચાવવા માટે ઘરોની છતો પર આશ્રય લેવો પડ્યો અને પશુઓના મોત થયા। ન તો ઘરમાં ખાવા માટે ધાન છે, ન તો કોઈ વસ્તુ રહી। જાણે 2015ની જેમ ફરી એકવાર વરસાદી તારાજીએ સુઈગામમાં તબાહી લાવી દીધી। ત્યારે કેવા છે આફતમાં ડૂબેલા સુઈગામ તાલુકાના દ્રશ્યો, આવું જોઈએ આ રિપોર્ટમાં। બનાસકાંઠામાં વરસાદે વિનાશ વેર્યો છે અને જ્યાં જીવો ત્યાં પાણી જ પાણી। જળબંબાકાર થઈ ચૂક્યું છે અને હવે સુઈગામ તરફ જવા માટે માત્ર ટ્રેક્ટર જ સહારો છે અને અત્યારે હાલ એ દ્રશ્યો પણ જોઈ શકાય છે કે અહીં જવું હોય તો લોકોએ કમરથી ઉપરના પાણીની અંદર ચાલવું પડે છે અને જો જીવન જરૂરિયાતની વસ્તુ લાવી હોય તો ટ્રેક્ટરમાં લાવી અત્યારે પ્રશાસન પૂરજોશમાં કામગીરી ચાલુ છે। બચાવ અને રેસ્ક્યુ ટીમ પણ આવી ગઈ છે। એનડીઆરએફ, એસડીઆરએફ બધાની ટીમો પણ અહીંયા જ હાલ પૂરતી છેલ્લા 3 દિવસથી આ બધા અહીંયા જ લોકેટેડ છે। એ સાથે જ અમારા જિલ્લા કલેક્ટર સાહેબ, એસપી સાહેબ અને પૂરું પ્રશાસન આ બચાવ કામગીરીમાં લાગી ગયેલું છે। હાલ અત્યારે આપ જોઈ શકો છો એ પ્રમાણે રોડ ઉપર જે પાણી ભરાયેલા છે, આસપાસના ગામોના લોકોને જે જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે અને આવવા માટે જવું પડે છે, તો ટ્રેક્ટર્સની વ્યવસ્થા કરીને રાખેલી છે, જેમાં લોકો બેસે છે, કારણ કે એ સિવાય બીજા કોઈ મોટા વાહનો સિવાય જઈ નથી। અમે ઢોર માટે દવા લેવા ગયા હતા ગામમાં। પશુ માટે બીમાર બહુ થઈ ગયા। પશુની 2 હાલ થઈ ગયા છે। હાલ પશુ કોઈ ભોનમાં જ નથી, નહીં ખાવા। માણસોની કેવી હાલત છે? માણસોની બહુ બુરી હાલત છે। 2 દિવસથી લોકોએ અમુકોએ ખાધું નથી, અનાજ કોઈ લીધું નથી। બાપડે બહુ હાલત ભયંકર છે। કઈ રીતે આપની પાસે જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ છે તે પહોંચી રહી છે? એસડીઆરએફ, એનડીઆરએફ, બોટ વગર જવાતું નથી ક્યાંય? બોટ વગર ક્યાં જવાતું જ નથી। બોટ વગર કેવો રસ્તો, કોઈ જગ્યાએ જવાની કોઈ અત્યારે મતલબ જ નથી। ડૂબી જાય માણસ એટલું પાણી છે। પ્રશાસન પહોંચ્યું છે? પ્રશાસન આવ્યું છે। હા, પ્રશાસન હાલ અત્યારે તો
સુઈગામથી બાબર જવાનો રસ્તો બંધ છે. તો જે પબ્લિકને સુઈગામથી બાબર જવું હોય, બાબરથી સુઈગામ આવવું હોય, કોઈ બીમાર હોય તો એમને હાલ અમે અમારી બોટ ફાયર સાથે અમે આ સાઈડથી પહેલી સાઈડ સામેની સાઈડ લઈ જઈએ છીએ. એ કામગીરી ચાલુ હોય. કોઈ આજુબાજુ કોઈ ફસાયેલું કોઈ મેસેજ મળે તો બાજુમાં જઈએ છીએ. હાલ એ કામગીરી અમારી ચાલુ છે. જ્યારે વાવથી સોઈગામ રોડ, સોઈગામ 3 રસ્તા કહેવાય છે, રૂપાણીવાસ, ત્યાં આગળ મિનિમમ 7 થી 8 ફૂટ જેટલું પાણી ભરાયેલું છે. તો આ છેડેથી ઉલે છેડે જે પબ્લિક માણસો ફસાયેલા છે, વત્તા દવાખાનાના કામથી જઈ રહ્યા છે, એમને અમારી બોટની મારફત હોસ્પિટલ સુધી સામેને છેડે અમે રેસ્ક્યુ કરી રહ્યા છીએ. ખરાબ હતી. અમોને અહીંથી આ ઓડિયો આવ્યો, અહીંથી પેલી હેડ મિલી આવ્યો અને 2 દાડાથી અમે હેરાન થઈ જતા અને ખાધા પીધા વગર બહુ હેરાન થયા હતા. માલ ઢોર બધું બહુ હેરાન થઈ ગયા હતા. બહુ પાણી આવી ગયું છે. અમે કેવી પરિસ્થિતિ છે અત્યારે? બનાસનું પૂર આવ્યું ત્યારબાદ આવી પરિસ્થિતિ તમે જોઈ હશે. વિકટ પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિની અંદર જે એસડીઆરએફ કામ કર્યું છે ને, એ કામ એમનું સરાહનીય છે. એમણે માણસોને, જે બીમાર માણસોને લઈ ગયા. બાકી અહીંનું જિલ્લાનું તંત્ર કે કોઈ આજ દિવસ સુધી કોઈ આવ્યું જ નથી. તંત્ર વાળા કોઈ આવ્યા નથી. આ એસડીઆરએફ આ માણસોએ ખૂબ કામ. કેવી પરેશાની થઈ રહી છે? અરે પાણીથી તો અત્યારે સાહેબ બહુ જ પરેશાની છે. અને હાલમાં પણ દવા જ લેવા જવું છે દવાખાને, તો બાઇક પુલમાંથી દોરીને કાઢ્યું છે. કોને તકલીફ થઈ અને કેવી હેરાનગતિ 2 દિવસથી તમને થઈ રહી છે? તકલીફની તો વાત જ ના કરો. અત્યારે તકલીફ એટલે ખૂબ જ તકલીફ છે. ખાવા પીવાની અને રહેવાની ખૂબ જ